સો વેલકમ ફ્રેન્ડ્સ. અત્યારે ડીડી સેટના ફિઝિક્સના ચેપ્ટર 3ના અગાઉ આપણે 1 થી 13 જેટલા એમસીક્યુઝ છે એ સોલ્વ કરેલા પાર્ટ 1ની અંદર. પાર્ટ 2ની અંદર હવે આપણે એનાથી આગળના એમસીક્યુઝ સોલ્વ કરીએ. અહીંયા આ કન્ટેન્ટ જો તમને ગમતું હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વધારે સમય ન લેતા સ્ટાર્ટ કરીએ હવે આપણું સોલ્યુશન. ક્વેશ્ચન નંબર 14 છે. એમાં એવું આપેલું છે કે ધ ઇલેક્ટ્રિક ફોર્સ Fe between an electron and proton at a distance of 1 mm in air. તો બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલું ફોર્સ કેટલો લાગશે. તો ફોર્સ માટેની ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ્સ ટુ કે Q1 Q2 અપોન R². આપણી ફોર્મ્યુલા છે. હવે અહીંયા આપણને કોઈ ન્યુમરિકલ કોઈ જ ડેટા આપેલો નથી, મતલબ બીજી કોઈ વેલ્યુ આપેલી નથી. પ્રોટોન અને ઇલેક્ટ્રોન કીધું છે, તો પ્રોટોન માટે આપણે એઝ્યુમ કરી લઈએ +E અને ઇલેક્ટ્રોન માટે એઝ્યુમ કરી લઈએ -E. અને બે વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે 1 mm. તો 1 mm એટલે એ મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻³ પાવર થાય અને એનો સ્ક્વેર. હવે તમને ક્વેશ્ચન એ થાય કે તમે અહીંયા +E અને -E કઈ રીતે લીધા. તો ભાઈબંધ એમાં એવું છે કે આપણને જે આન્સર આપેલા છે ને એ ઈના ફોર્મમાં આપેલા છે, બરાબર છે. એટલે ખબર પડી જાય કે આપણે જે વેલ્યુઝ લેવાની છે પ્રોટોન ઇલેક્ટ્રોનની એ ઈના ફોર્મમાં લેવાની છે. એટલે આવા સમ કરતી વખતે પહેલાં એક વખત એમસીક્યુ ઉપર જે 4 આપેલા હોય ઓપ્શન્સ એની ઉપર એક વખત નજર નાખી લ્યો એટલે 50% આન્સર તો તમને ત્યાંથી મળી જાય. હવે આપણને આને સોલ્વ કરીએ તો અહીંયા થશે કે એઝ ઇટ ઇઝ રહેવા દઈએ 10⁻³ આ તમે કરો એટલે એ થઈ જાય 10⁻⁶. એની બી અહીંયા માઇનસ પાવર થાય, ઉપર જાય એટલે એ પાવર છે એ પ્લસ થઈ જાય. કે એઝ ઇટ ઇઝ અને E ઇન્ટુ E થઈ જશે E² અને આ પ્લસ માઇનસ E થઈ જશે માઇનસ. તો આખું ફરીથી અરેન્જ કરીએ તો આ થશે 10⁻⁶ કે E² અને આગળ આવશે માઇનસ. એટલે ઓપ્શન બી આપણો આન્સર થશે. માઇનસ ઓપ્શન બી છે એ આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ. ગયા વખત 14 અંદર જે હતું એવું જ ડેટા આપણને આપેલો છે. If a body has n1 protons and n2 electrons, the total charge on the body. તો ટોટલ ચાર્જનો મતલબ થાય Q, અને Q માટે Qનું ફોર્મ્યુલા છે n ઇન્ટુ E. અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન બે આપેલા છે, તો અહીંયા E1 લઈ લઈએ અને બીજું લઈ લઈએ -n1E. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ચાર્જ આપેલો છે, તો પ્રોટોનને આપણે n1 લઈએ, ઇલેક્ટ્રોનને -n2 લઈ લઈએ, બેયનું થશે E. બેયની અંદરથી E કોમન કાઢી નાખીએ, n1 -n2 ઇન્ટુ E આપણો આન્સર. એટલે ઓપ્શન નંબર અહીંયા સી છે એ આપણો આન્સર થશે. 16 નંબરનો ક્વેશ્ચન છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ ઇઝ નોટ ટ્રુ ફોર ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન માટે કઈ પ્રોપર્ટી છે એ સાચી નથી. આવા ક્વેશ્ચન છે એ કદાચ પૂછી શકે. પ્રીવિયસ આપણે જે કેલ્ક્યુલેટ કર્યા એની અંદર વેલ્યુ થોડી ચેન્જ કરવી તો કરી શકે, બાકી એ થોડાક ટફ ટાઈપના છે. અને ડીડી સેટનું પેપર છે એ નોર્મલી ઇઝી ટુ મોડરેટ લેવલનું પેપર આવતું હોય છે, તો મોડરેટ લેવલના ક્વેશ્ચનની અંદર આવા ક્વેશ્ચન છે એ આરામથી પૂછાઈ જાય. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સની પ્રોપર્ટી કઈ નથી. તો ફર્સ્ટ વન છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડુ નોટ ઇન્ટરસેક્ટ એટ ઇચ અધર. નોટ ટ્રુ કીધું છે. હા, એક બીજી વસ્તુ આની અંદર એ ધ્યાન રાખવાની, નોટ ટ્રુ કીધું હોય ને તો એવા ટાઈમે છે ને અહીંયા લાઇન કરી અને ફોલ્સ લખી નાખવાનું. કારણ કે આની અંદર છે ને નોટ ટ્રુ એ છે ને થોડુંક ટ્રેપ જેવું લાગે, આની અંદર તમે કન્ફ્યુઝ થઈ શકો. એટલે ફોલ્સ સેન્ટેન્સ કયું છે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પેલું કીધું છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ડુ નોટ ઇન્ટરસેક્ટ એટ ઇચ અધર, તો આ ટ્રુ સેન્ટેન્સ છે, મતલબ આ આપણો આન્સર ન થાય. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેન બી ટેકન એઝ કન્ટિન્યુઅસ કર્વ્સ વિધાઉટ બ્રેકિંગ. તો સાચી વાત છે, ઇલેક્ટ્રિક લાઇન્સ છે એ ક્યારેય બ્રેક થાય નહીં. તો આ સેન્ટેન્સ બી કેવું છે, ટ્રુ છે. એના પછી ફોર્થ વન છે અ ટેન્જન્ટ ડ્રોન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ફોર્મ ક્લોઝડ લૂપ્સ. તો આ છે એ ક્યારેય ક્લોઝ લૂપ ન બનાવે, કારણ કે ક્લોઝ લૂપ છે ને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનાવે. આ પ્રોપર્ટીઝ છે ખરી ક્લોઝ લૂપ, પણ એ કોની છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સની છે. એટલે આ સેન્ટેન્સ છે એ ખોટું છે. અને છેલ્લું એક ખાલી જોઈ લઈએ, ટેન્જન્ટ ડ્રોન એટ એની પોઈન્ટ ઓન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ઇન્ડિકેટ્સ ધ ડાયરેક્શન ઓફ ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ. તો આ બી સેન્ટેન્સ કેવું છે, ટ્રુ સેન્ટેન્સ છે. આપણો આન્સર થશે ઓપ્શન સી. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, નોટ ટ્રુ કહે ત્યારે મનની અંદર એવું રાખવાનું કે મારે ફોલ્સ સેન્ટેન્સ ગોતવાનું છે, તો જ આન્સર આવશે ભાઈબંધ. બાકી છે ને ખોટો આન્સર ટીક કરીને આવી જશો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 17 નંબરની અંદર એવું આપેલું છે કેલ્ક્યુલેટ ધ પોટેન્શિયલ એટ પોઈન્ટ P એટ અ ડિસ્ટન્સ ઓફ 9 cm ફ્રોમ અ ચાર્જ ઓફ
4 × 10⁻⁷ કુલમ. તો આપણે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે, અને એવી રીતે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું કે ત્યારે એની ફોર્મ્યુલા છે V = KQ/R. તો વીની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે. કેની વેલ્યુ લઈ લઈએ 9 × 10⁹. ચાર્જની વેલ્યુ આપણને આપેલી છે 4 × 10⁻⁷. અને ડિસ્ટન્સ એ થઈ જશે 9 સેન્ટીમીટર આપેલું છે, મીટરમાં કન્વર્ટ કરીએ તો એ થઈ જશે 0.09. આમ તો 9 કટ કરી દઈએ, પછી પાવરને ફોડી લેશું. અહીંયા 100 છે, 100 પાવર ઉપર આવે એટલે એ થઈ જાય -2, અને 9 ને 2 11માંથી 7 જાય તો કેટલી પાવર વધે? 4 × 10⁴. એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અગાઉ પણ મેં તમને કીધેલું છે કે જ્યારે તમે આવા સમ સોલ્વ કરવા માટે બેસો ત્યારે કમ્પલસરી પેન પેપર લઈને બેસજો, જેથી કરીને આવા ફોર્મ્યુલા આવે તો એ પણ વચ્ચે વચ્ચે તમે નોટ કરી શકો. કારણ કે સમ તો કોઈ પણ વેલ્યુ છે એ બદલીને તમને પૂછી શકે. ફોર્મ્યુલા જો આવડતી હશે તો તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. તો 18 નંબરનો સમ છે જોઈએ. એની અંદર એવું આપેલું છે કે વર્ક ડન ઇન અ બ્રિંગિંગ અ ચાર્જ ઓફ 2 × 10⁻⁹ from infinity to point P having potential 4 × 10⁴ વોલ્ટ ઇઝ બ્લેન્ક જૂલ. તો વર્ક ડન છે, વર્ક ડન ફાઇન્ડ કરવા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડનું વર્ક ડન છે એ શેના આધાર મળે તો Q × V. અને વોલ્ટેજ માટેની આ એકચ્યુઅલી ફોર્મ્યુલા છે કે V = W/Q. એટલે કે પર્ટિક્યુલર ચાર્જને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરવું પડતું વર્ક ડન, અને વર્ક ડન છે એ કોની ઉપર થાય છે? ચાર્જ ઉપર થાય છે. એટલે આ વોલ્ટેજની ફોર્મ્યુલા જ છે V = W/Q. આ એમાંથી ફોર્મ્યુલા બનાવેલી છે. W = Q × V. તો Q આપણને આપેલા છે, કેટલા ચાર્જ છે? 2 × 10⁹, અને પોટેન્શિયલ કેટલું છે? 4 × 10⁴. હવે -9માંથી 4 જાય તો 10⁻⁵ પાવર, અને 2 × 4 = 8. પેન ન ઉપાડો ને તો બી તમારો આન્સર આવી જાય. ઓપ્શન સી અહીંયા દબાઈ ગયો છે નીચે, પણ ઓપ્શન સી છે એ છે 8 × 10⁻⁵. આ ઓપ્શન સી છે, અને આ આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એટ each vertex of regular hexagon of side 10 cm there is a charge of 5 microcoulomb. Calculate the potential at the center of hexagon. તો હેક્ઝાગોનના સેન્ટર ઉપર આપણે પોટેન્શિયલ છે એ ફાઇન્ડ કરવાનું છે, અને એક ચાર્જના લીધે પોટેન્શિયલ કેટલું મળે તો હમણાં જ આપણે ફોર્મ્યુલા જોઈ હતી V KQ/R. તો હેક્ઝાગોન છે એટલે હેક્ઝાગોનની 6 સાઈડ હશે, એટલે અહીંયા આપણે આગળ NB લેવો પડશે. તો હેક્ઝાગોન છે એટલે 6 સાઈડ, કેની વેલ્યુ 9 × 10⁹. Q આપણને ચાર્જ આપેલો છે 5 માઇક્રોકુલમ, એટલે એ થશે માઇક્રોકુલમ છે તો 5 × 10⁻⁶, અને ડિસ્ટન્સ કેટલું આપેલું છે 10 સેન્ટીમીટર, એટલે એ થશે 0.1. સોલ્વ કરીએ તો 9 × 6 = 54 થાય, 54 × 5 = એટલે ઓલમોસ્ટ 270. એટલે આપણો આન્સર થશે 2.7. હવે 2.7 પાછા બે આન્સર છે, CV છે અને DV છે. તો 2.7, અને અહીંયા આ એક પાવર છે 9માંથી 6 જાય તો 3 પાવર બચે, અને બીજી એક પાવર છે એ અહીં ઉપર આવે 9માંથી 6 એટલે 3, અને બીજી 2 પાવર એટલે એ થઈ જશે 10⁶ વોટ. તો આપણો આન્સર થશે ઓપ્શન સી. ઓપ્શન સી છે આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 20 નંબરનો ક્વેશ્ચન છે. એમાં એવું કીધેલું છે કે ઓન ધ સરફેસ ઓફ સ્ફેરિકલ કંડક્ટર ઓફ રેડિયસ 12 સેન્ટીમીટર a charge of 1.6 × 10⁻⁷ coulomb is uniformly distributed. The electric field just outside the sphere. ઇનસાઇડ કીધું હોત તો 0 થઈ જાય, પણ આઉટસાઇડનું આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આઉટસાઇડની અંદર ફાઇન્ડ કરવા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડની ફોર્મ્યુલા છે E = KQ/R². ફોર્સવાળી છે એ જ ફોર્મ્યુલા, ઓલાની અંદર Q1 Q2 હોય, આની અંદર એક જ ચાર્જ લેવાનો છે. તો કેની વેલ્યુ પુટ કરી દઈએ 9 × 10⁹. ચાર્જ આપણને આપેલો છે 1.6 × 10⁻⁷, અને R² 12 સેન્ટીમીટર આપેલું છે, એટલે એ થશે 0.12². અને ગોઠવીને જ આપેલું હોય, કારણ કે 16 છે અને અહીંયા 0.12² કરો તો એ 144 થાય, એટલે 16 9 = 144 થાય, અને 144 અને 16 9 = એટલે 9 અહીંયા કટ થઈ જશે. તો 9 × 10⁹, 1.6 × 10⁻⁷, અને 0.412 છે તો એ થઈ જશે 1.144. એટલે આ કટ કરો તો આ 9 થાય, એટલે 0.09, એને ફરીથી 9 સાથે તમે કટ કરો, 2 પાવર ઉપર લઈ જાઓ
એટલે એ થઈ જશે 11 પાવર થઈ જશે ટોટલ 9 10⁻⁹ બીજી 10ની 2 પાવર અને બીજી 10⁻⁻7. તો પાવરનું સિમ્પ્લિફિકેશન કરી નાખો તો 11માંથી 7 પાવર જાય તો 5 પાવર બચે. 105 નથી પણ એ 10⁵ ન્યૂટન પર કુલમ આવું છે. એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 21 નંબરમાં એવું કીધું છે કે ઓન ધ સરફેસ ઓફ સ્ફેરિકલ કંડક્ટર ઓફ રેડિયસ 12 સેન્ટીમીટર a charge of 1.6 into 10⁻⁻7 is uniformly distributed. The electric field is a point 18 centimeter away from the sphere. ગયા વખતે જે સમ હતો એ જ સેમ ટુ સેમ છે, ખાલી આપણને 18 સેન્ટીમીટર અવે કરી દીધું છે અને આઉટસાઇડ કરી દીધું છે. તો એના માટે બી ફાઇન્ડ કરી દઈએ. સેમ ફોર્મ્યુલા લાગશે. E ઇઝ ઇક્વલ્સ ટુ KQ અપોન R². કેની વેલ્યુ આપણને ખબર છે 9 ઇન્ટુ 10⁻⁹. ચાર્જ આપેલો છે 1.6 ઇન્ટુ 10⁻⁷. ડિસ્ટન્સ આપણને આપેલું છે 18 સેન્ટીમીટર હવે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કંડક્ટરની રેડિયસ આપેલી છે અને ડિસ્ટન્સ ના લઈ લેતા, કારણ કે કંડક્ટરની રેડિયસ અંદરની બાજુ હોય. અહીંયા આપણે ડિસ્ટન્સ છે એ બહારની બાજુનું લેવાનું છે, એટલે એ સેન્ટીમીટરમાં આપેલું છે તો એ કરી દઈએ 1.18 સ્ક્વેર. હવે આને આપણે ટોટલી સિમ્પ્લિફાઈ કરીએ તો 16 9 144 થાય, એટલે એ થશે 14.4 અને 10⁻⁹ એટલે એ બચે 10⁻², અને નીચે બચે 0.18 સ્ક્વેર તમે કરો તો 0.0324. આનું તમે સિમ્પ્લિફિકેશન કરશો, હું કેલ્સીમાં અત્યારે કરું છું તો ઓલમોસ્ટ 4.44 એવું આવે છે. તો 4.44 ઇન્ટુ 10⁻⁴ ન્યૂટન પર કુલમ. તો અહીંયા આપણો આન્સર થશે ઓપ્શન બી. એટલે અહીંયા જો તમે 12 લીધું હોત તો આ આન્સર તમને મળત. 12 લીધું હોત તો તમને આ આન્સર મળત, પ્રિવિયસલી જે મળેલો છે એ જ. પણ એ આપણો આન્સર નથી. અહીંયા આપણને 18 સેન્ટીમીટર હવે આપેલું છે, એટલે આની અંદર આરની સ્ક્વેરની વેલ્યુ 0.18 લેવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એવું આપેલું છે ધ કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર વિથ એર બિટવીન ધ પ્લેટ્સ ઇઝ 8 picofarad. If the distance between the plates is halved and space between them is filled with a material having dielectric constant 6 જ આપેલું છે, what will be the capacitance? તો ટોટલ કેપેસિટન્સ કેલ્ક્યુલેટ કરવાનું છે. કેપેસિટન્સની ફોર્મ્યુલા છે K/D. અહીંયા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ અને અહીંયા ડિસ્ટન્સ થશે. તો એ આપણને કીધું છે કે કેપેસિટન્સ જો ડિસ્ટન્સ તમારું અડધું થાય ને એ આપણે હાફ કરી દેવાનું છે ને, ડિસ્ટન્સ એ હાફ કરવાનું છે તો કેપેસિટન્સ એ ડબલ થાય. એક ખાસ ધ્યાન રાખજો, જો ડિસ્ટન્સ તમે હાફ કરો તો કેપેસિટન્સ છે એ ડબલ થાય. અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે એ તો આપણને કીધું છે એ પ્રમાણે 6 ટાઈમ્સ થઈ જશે. તો સોલ્વ કરી નાખીએ. C ઇઝ ઇક્વલ્સ ટુ 8 ઇન્ટુ 6 ઇન્ટુ 2. તો 6 2 12 અને 12 8 96. તો ટોટલ થઈ જશે 96 picofarad આપણો આન્સર. ઓપ્શન એ છે એ આન્સર થશે. 3 capacitors having a capacitor of 9 picofarad are connected in series. What will be the total capacitance of the combination? તો 3 છે અને ટોટલ કેપેસિટન્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો સિરીઝની અંદર છે તો સિરીઝમાં હોય ત્યારે કેપેસિટન્સની વેલ્યુ ફોર્મ્યુલા થઈ જાય 1/C ઇઝ ઇક્વલ્સ ટુ 1/C1 1/C2 1/C3. આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો. આ પેરેલલ માટે છે, સોરી આ સિરીઝ માટે છે. પેરેલલ રેઝિસ્ટર હોય તો આવી ફોર્મ્યુલા આવે. આ સિરીઝ કેપેસિટન્સ માટે છે. અને જો પેરેલલ હોય તો પેરેલલની ફોર્મ્યુલા થાય C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. આની અંદર કન્ફ્યુઝન ના થાય. જો આ સિરીઝમાં રેઝિસ્ટર હોત તો રેઝિસ્ટરની ફોર્મ્યુલા આવી સિમ્પલ થઈ જાત R1 પ્લસ R2 પ્લસ R3. અને પેરેલલમાં રેઝિસ્ટર હોત તો એ થઈ જાત 1/R ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1 1/R2 1/R3. આની અંદર કન્ફ્યુઝન ન થાય, ખાસ ધ્યાન રાખજો. આપણે અહીંયા સિરીઝમાં કનેક્શન આપેલું છે અને આપણે એનું ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાનું છે. તો C ઇક્વિવેલન્ટ ટોટલ કેપેસિટન્સ છે એકનું 9 picofarad અને 3 છે તો C/N 9/3. તો આન્સર થઈ જશે 3 picofarad. તો ઓપ્શન ડી આપણો આન્સર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 capacitors each having capacitance of 9 picofarad are connected in series. એ સેમ ક્વેશ્ચન છે, થોડોક લંબાવેલો છે. If this combination is connected to supply of 120 volt, what will the charge and potential difference on each capacitor respectively?
થોડોક લાંબો છે, આટલું બધું વધારે ન પૂછે ડીડી સેટમાં પૂછવું હોય તો. કાં તમને ચાર્જ પૂછે અને કાં પોટેન્શિયલ પૂછે, પણ આની અંદર બે પૂછેલું છે અને બેની પ્રેક્ટિસ કરીને આપણે જવું જોઈએ. આ ડીડી સેટનું પેપર નથી, પણ આ પ્રેક્ટિસ છે. તો પ્રેક્ટિસની અંદર આપણે બે ફોર્મ્યુલાનો યુઝ કઈ રીતે કરવો એ આપણે શીખી શકીએ. તો આપણે હમણાં પ્રીવિયસ સમની અંદર જોયું કે ભાઈ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ કેટલું થાય છે, તો 9/3 એટલે એ થઈ જશે 3 પાઇકોફેરાડ. એના પછી ટોટલ ચાર્જ આપણને કીધો છે, કેટલો ચાર્જ હશે, તો ચાર્જ માટેની ફોર્મ્યુલા છે Q ઇઝ ઇક્વલ્સ ટુ ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ ઇન્ટુ V. તો બધાની અંદર ચાર્જ તો આમ તો સેમ જ રહેવાનો છે, તો એકનો ગણી લઈએ તો 3 × 10⁻12 ઇન્ટુ 120 પાઇકોફેરાડ છે. 1 પાઇકોફેરાડ ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻12 ફેરાડ થાય. 1 પાઇકોફેરાડ એટલે અહીંયા 10⁻12 લીધું છે. તો એકનું 12 × 3 = 36 એટલે એ થશે 360 ઇન્ટુ 10⁻12 કુલમ. આ છે ટોટલ મળ્યું. અહીંયા હજી આપણે થોડુંક સિમ્પ્લિફાઈ કરી નાખીએ, 3.6 લઈ લઈએ ઇન્ટુ 10⁻10 કુલમ. આ બે પોઈન્ટ આપણે આગળ આવી ગયા. આન્સર પાછો 360માં જ આપેલો છે, એટલે 360 ઇન્ટુ 10⁻12. તો અહીંયા આપણને બે આન્સરની અંદર દેખાય છે, એટલે ઓપ્શન સી અને ડી છે આપણા નીકળી જશે. એ અને બીમાંથી કોઈ એક આન્સર બનશે. હવે એક કેપેસિટર છે કેટલું પોટેન્શિયલ લે છે, તો V ઇઝ ઇક્વલ્સ ટુ 120/3 કરી નાખીએ તો 120 ટોટલ પાવર સપ્લાય હતો અને 3 કેપેસિટર છે, તો 120/3 એટલે એક કેટલું લેશે, 40 વોલ્ટ. ઓપ્શન એ આપણો આન્સર બનશે. 3 capacitors of capacitance 2 picofarad, 3 picofarad and 4 picofarad are connected in parallel. પેરેલલ કનેક્શન કીએ એટલે સીધો જ આપણે એડિશન કરી નાખવાનું, કાંઈ જોવાનું નહીં. પેરેલલ કનેક્શન કહે તો C1 + C2 + C3 2 + 3 5 5 + 4 9. ઓપ્શન સી આપણો આન્સર થશે. 10 સેકન્ડમાં સમ પૂરો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગયા વખતે હતો એ જ સમ છે, એને થોડોક આની અંદર લંબાવેલો છે. તો 3 capacitors of capacitance 2 picofarad, 3 picofarad and 4 picofarad પેરેલલમાં કનેક્ટ કરેલા છે, એટલે ટોટલ આપણને 9 પાઇકોફેરાડ છે એ ટોટલ ઇક્વિવેલન્ટ આપણને મળી ગયો. ચાલો આગળ વધીએ. ઇફ ધીસ કોમ્બિનેશન ઇઝ કનેક્ટેડ ટુ 100 વોલ્ટ સપ્લાય, ફાઇન્ડ ધ ચાર્જ ઓન ઇચ કેપેસિટન્સ રિસ્પેક્ટિવલી. તો 100 વોલ્ટ કનેક્ટેડ છે, તો શું થાય આની અંદર, તો ત્રણેયને ખાલી લખી દઈએ. એક 2 પાઇકોફેરાડનું છે, એક 3 પાઇકોફેરાડનું છે, એક 4 પાઇકોફેરાડનું છે. હવે અહીંયા આપેલું જ છે લાઇનની અંદર, કાંઈ બીજી મગજમારી કરવાની નથી. હવે આંકડાની છે ને આની અંદર રમત છે એ ઊભી કરેલી છે. આટલું મોટા ઓપ્શન આપી દઈએ અને સમ આટલો મોટો આપી દઈએ, એટલે આપણે અડધો મૂકીને આવતા રહીએ, અથવા તો સમ જોઈને જ આપણે ગણવાની સાહસ ન કરીએ. આમાં કંઈ જ કરેલું નથી. પહેલાંની વેલ્યુ 2 છે, તો 2 પાઇકોફેરાડ હોય ક્યારેય 3 4 ના બને, એટલે આ એકેય ના આવે. સીધો અહીંથી જ તમારો આન્સર છે એ ઓપ્શન એ થઈ જાય. કોઈ જ લાંબી કંઈ જફામારી કરવાની નથી. આવું કરીએ તો જ ભાઈબંધ પેપર પૂરું થાય, બાકી પેપર કોઈ રીતે પૂરું ન થાય. એક એક તમે કરવા બેસો અહીંયા આવી રીતે કરવું હોય તો થાય ખરી. 2 × 10⁻12. હવે પાછા એ તમે પાવર કટ કરીને અહીંયા 2 × 10⁻10 કુલમ કરો, પછી 3નું કરો, 4નું કરો. આ બધી વાર્તા કરવાની કાંઈ જરૂર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઓલ વર્ટાઇસીસ ઓફ સ્ક્વેર. ઓલ વર્ટાઇસીસ લખવાની ક્યાં જરૂર હતી, સ્ક્વેરની અંદર 4 જ વર્ટાઇસીસ હોય, એટલે 4 વર્ટાઇસીસ અહીંયા આપણે લેવાની છે. તો એ આપેલું છે ઓલ વર્ટાઇસીસ ઓફ સ્ક્વેર સાઇડ 2√2 મીટર have charge of 1 microcoulomb placed. What will be the value of potential at the intersection point of the diagonals of the square? કે લેવાનો છે 9 × 10⁹. અત્યાર સુધી આપણે આપણી હાથે જ લઈને કેલ્ક્યુલેટ કર્યો છે. હવે અહીં 27માં સમય આપણને આપેલું છે કે કે આટલી વેલ્યુ લેવાની છે. કંઈ વાંધો નહીં, ગણી નાખીએ. 4 વર્ટાઇસીસ લેવાની છે, તો આની ડિસ્ટન્સ કેટલું થશે એ ગણી લઈએ. તો ડિસ્ટન્સ એટલે A/√2. આ ડિસ્ટન્સ માટેની ફોર્મ્યુલા છે. તો એ આપણને આપેલું છે 2√2 અને અહીંયા છે √2. આ કટ થઈ જાય તો ડિસ્ટન્સ આપેલું છે આપણને 2 મીટર. પોટેન્શિયલ ડ્યુ ટુ 1 ચાર્જ એ જ આપણે ફાઇન્ડ કરવાનું છે. વોટ વિલ બી ધ વેલ્યુ ઓફ પોટેન્શિયલ એટ ઇન્ટરસેક્શન પોઈન્ટ. 1 કુલમ માઇક્રોકુલમ ઉપર પ્લેસ કરેલું છે, એના ઉપર આપણે પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ થશે V ઇઝ ઇક્વલ્સ ટુ KQ/R. કેની વેલ્યુ આપણને આપેલી છે 9 × 10⁻9. ચાર્જ આપણને આપેલું છે 1 માઇક્રોકુલમ, એટલે એ થશે 10⁻6 અને ડિસ્ટન્સ હમણાં જ આપણે કેલ્ક્યુલેટ કર્યું 2. તો 9/2 કરો એટલે 4.5 આન્સર આવે, અને 9માંથી 6 પાવર જતી રહી એટલે એ થશે 4.5 × 10⁻³ વોલ્ટ. અહીંયા આપણો સમ પૂરો નથી થતો. આપણે 4 ચાર્જીસ છે,
4 ચાર્જીસ માટે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો 4 ચાર્જીસ ઇન્ટરસેક્શનની અંદર આવે છે. તો 4.5 4 ઝા તમે કરો તો 4.5 2 ઝા 9 થાય, 9 2 ઝા 18 થાય. તો 18 ઇન્ટુ 10⁻³ વોલ્ટ જે છે એ આપણો આન્સર થશે, એટલે કે ઓપ્શન એ આપણો આન્સર થશે. તો લગભગ 14 જેટલા MCQ અહીંયા આપણે સોલ્વ કરીએ છીએ. વિડીયો પછી લાંબો થઈ જશે. ફરીથી આપણે નેક્સ્ટ પાર્ટની અંદર આગળના MCQ સોલ્વ કરશું. કન્ટેન્ટ સારું લાગતું હોય, મજા આવતી હોય તો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરજો. અને જે ન સમજાય તો એવું હોય તો 2-3 વખત વિડીયો પોઝ કરી, રિવાઇઝ કરી અને ફરીથી જોઈ લેજો. અને છતાં પણ ન સમજાય તો કોમેન્ટની અંદર લખજો. ફરીથી ડાઉટ્સ સોલ્યુશન માટેની વિચાર છે સેશન લાવવાનો, તો એની અંદર પણ આપણે એને સોલ્વ કરાવી દઈશું. તો ફરી મળીએ નવા વિડીયોની અંદર. અત્યાર સુધી તમને કન્ટેન્ટ કેવું લાગે, અત્યાર સુધી કેવું લાગ્યું છે એ કોમેન્ટની અંદર લખીને જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.